હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. વેલકમ બેક ટુ ધ અનધર વ્લોગ. હું છું એલી સુથાર અને મોર્નિંગ થઈ ગઈ છે. ફ્રેશ લઈ લીધું છે મસ્ત અને આઈ હોપ કે આજનો દિવસ સારો જશે મારો. બને રહેજો વ્લોગમાં. ચલો આજે મંદિરના દર્શન કરાવી દઉં તમને બધાને. વાગી ગયા છે 7:30 અને બસ બહારનું જોઈએ કેવું છે. ક્યુટ. તમે જોયું એમ 7:30 થઈ ગયા હતા. હું ફ્રેશ થઈ ગઈ છું મસ્ત. હવે હું જઈશ જોબ પર અને આજે મારા પપ્પાનું સ્ટ્રાઇક છે તો મમ્મી સાંજનું જમવાનું બનાવશે મસ્ત અને આવીને જમીશું. તો મળીએ જમવાના ટાઈમે. ત્યાં સુધી બન્યા રહેજો. હેલો ગાઈઝ, હું આવી ગઈ છું મારા કોલેજે. બહુ ટાઈમ પછી એક કામ છે તો કોલેજમાં આવીને જ બધું યાદ આવી ગયું. બતાવીએ તમને મારી કોલેજ. હું મારું કામ પતાવીને બહાર આવી ગઈ છું. મને બધી જ મેમરીઝ યાદ આવી ગઈ. એક્ઝામ ચાલતી હતી અત્યારે ઇન્ટરનલ, તો મને મારા એક્ઝામનો ટાઈમ યાદ આવી ગયો. બહાર બેસીને જે 5 મિનિટમાં બધું વાંચતા હતા, આમ કરતા હતા, બંક કરતા હતા, બધું જ યાદ આવી ગયું. બધા ફ્રેન્ડ્સ બી મને બહુ યાદ આવી ગયા. આ કોલેજ ટાઈમ હોય ને એવો જ પતી જાય ને પછી જ યાદ આવે અને ખબર બી ના પડે કે પતી બી ગયો. બસ તો હું નીકળી જાઉં છું જોબ જવા માટે. કામ થઈ ગયું છે મારું. મને મજા આવી કોલેજ આવીને, બધું યાદ બી આવી ગયું. તમે બી તમારો એક્સપિરિયન્સ શેર કરી શકો છો કમેન્ટમાં. આજે શનિવાર હતો તો હું રોકડા મંદિરે આવી હતી અને મને અહીંયા આવીને બહુ જ મસ્ત ડિવાઇન વાઇબ્સ આવી ગઈ અને બધા બ્લેસિંગ લે છે. મેં વિડીયો ઉતાર્યો છે આગળથી. વાગી ગયા છે 2:30 અને બહુ વરસાદ પડે છે અને હું ઘરે આવી ગઈ છું. અને હવે નવરાત્રિ આવે છે તો નવરાત્રિમાં વરસાદ પડશે. અંબાલાલ કાકાની આગાહી સાચી પડશે તો તકલીફ પડશે બહુ જ. આઈ હોપ કે નવરાત્રિમાં વરસાદ ના પડે. પ્રે કરો બધા કે વરસાદ ના પડે. અને અહીંયા તો બહુ જ પડ્યો અત્યારે. વડોદરાના પણ ન્યૂઝ સાંભળ્યા હતા, ત્યાં પણ યુનાઇટેડ વેમાં પડ્યો, બધું ભરાઈ ગયું છે. આઈ હોપ કે અહીંયા ના પડે. મેં જોયું એમ વરસાદ પડ્યો તો પછી હું બપોર સુઈ ગઈ હતી, મસ્ત ફ્રેશ થઈ ગઈ અત્યારે. અને અત્યારે મારા દીદી આવી ગયા છે જમવા માટે, તો ચલો એમને મળીએ આજે. હેલો ગોપી દીદી. હા મજામાં. શું કરો છો તમે? શું બનાવ્યું છે આજે જમવામાં? પૂરી, શાક, દાળ ભાત, દૂધ, ગારવડા. તમે બનાવ્યું?
હજુ ખાવાનું બાકી છે ને સવારનું. કેમ સવાર શું થયું તું? સવારમાં ઓફિસમાં બહુ જમીને આવ્યા ને તો પછી બહુ ભૂખ નથી ને પછી એવું કીધું કે સાંજે જમીશું. હા, તો અત્યારનો પ્લાન છે એવું. અત્યારનો પ્લાન અત્યારે શાંતિથી બેસી મસ્ત જમીશું. આ બધાને બોલાવે જમવા? કોને? આ વ્લોગમાં જોવે છે બધાને. હા ચાલો બોલાવી લઈએ. બનશે એટલું બધું? બની જશે. તારે હેલ્પ કરવી પડશે થોડી. હાર કરી દઈશ. શું કરો છો? બસ જમવા બેઠી છું. એવું ને તારો બ્લોગ કોઈ નહીં ઉતારતો? મને કોઈ બ્લોગ નહીં ઉતારી આપતો, હું જ બધાના ઉતારું છું. મને આવું કોઈ કશું કેવું યાર? પૂછતુંય નહીં, મને કઈ ગણતુંય નહીં. મમ્મીને બહુ વાર કીધું છે બ્લોગ ઉતાર, પણ મમ્મી નહીં ઉતારતી. મને મારી જાતે હાથ હા તો દુખાવો આજે હું આવી છું ને તો તને ઉતારી આપું. તમે આયા તો શાંતિ લાગી. હા. ના તમને બી બતાવો. શું ગાવ છો? બસ જો પૂરી દૂધ શાક હમ. દાળવડા. નવરાત્રીનું કેમનું ચાલે? શું યાર નવરાત્રી કેમ? તો જોબ જવાનું હોય, સવારે ઉઠાય નહીં, આખો દિવસ કામ હોય, પછી રાત્રે ગરબા કરીને થાક ના લાગે? તો કેટલા દિવસ રમવા જવાનું? જોઈશ 1-2 દિવસ જઈશ. 1-2 દિવસનો જોબ કરી દેવાનો. ચણિયાચોળી લાયા? ચણિયાચોળી નહીં લાવી, મારી પાસે પડી છે તો ચાલશે નહીં? ચાલશે. તું બી જમી લો આવે. ચાલો. હા બસ જો હું જમવા બેઠી છું. હું જ બ્લોગ ઉતારું છું બધાના. નહીં મમ્મી? મમ્મીનું રિએક્શન. ચલો બાય બાય કહી દો. બાય બાય. અને બધાને કહી દો સબસ્ક્રાઇબ કરી દે હા ભાઈ, બધા ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને લાઈક કરજો. લાઈક બી કરી દેજો. હા. હાય. હું ને દીદી આવી ગયા છે વોકિંગ કરવા માટે. ખાધા પછી ખાવું પડે ને ખાધા પછી ચાલવું પડે ને થોડું એટલે તો બસ મજા આવી ગઈ આજે. વ્લોગ કેવો લાગ્યો તમને બધાને કમેન્ટ કરજો. બસ વ્લોગનો એન્ડ અહીંયા જ કરું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. મળે બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.